મધ્ય ગુજરાત વાલ્મીકી સમાજની મહત્વપૂર્ણ બેઠક થઈ સંપન્ન। દાહોદ અને ઝાલોદના આગેવાનોની ઉપસ્થિતિમાં કુરિવાજો અને વ્યસન મુક્તિ અંગે ગહન ચર્ચા કરાઈ। મધ્ય ગુજરાત વાલ્મીકી સમાજના નેજા હેઠળ સમાજ ઉત્કર્ષ અને સંગઠનને નવી દિશા આપવા માટે એક મહત્વપૂર્ણ સામાજિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ, વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ પ્રણામી અને મનીષભાઈ વકીલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમાજના વર્તમાન પ્રવાહો ને ભવિષ્યની રૂપરેખા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી। દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર રાકેશભાઈ નાગોરી અને ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર મુકેશભાઈ ડામોરની આગેવાનીમાં યોજાયેલા આ સંમેલનમાં સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી। આ બેઠકમાં દાહોદ જિલ્લાના ખૂણે ખૂણેથી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી। દાહોદ, ઝાલોદ, લીંબડી, દેવગઢ બારિયા, ગરબાડા, લીમખેડા, ધાનપુર, રણધીકપુર, સુખસર અને સંજેલી જેવા વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સ્થાનિક પ્રતિનિધિઓ અને નગરસેવકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં દરેક વિસ્તારના સામાજિક પ્રશ્નોનું આદાન પ્રદાન થયું હતું અને પરસ્પર સહયોગથી સમાજને આગળ લઈ જવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સંમેલન દરમિયાન સામાજિક સુધારણા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો સમાજમાં એકતા જાળવી રાખવા, શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા પેઢીને વ્યસન મુક્ત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો। આ ઉપરાંત સમાજમાં પ્રવર્તતા કુરિવાજોના નિવારણ અને સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમાજના સર્વાંગી વિકાસ અને નવનિર્માણના સંકલ્પ સાથે આ બેઠક પૂર્ણ થઈ હતી।